સીતારામની માતાજીની દયાથી હું પદ્મિનીબાની અપાસ છોડાવવા આવી છું બાપાની દયાથી અને અપાસ છોડાવું છું. બોલો બજરંગદાસ બાપાની જય, કારવેરવ દાદાની જય, મા આશાપુરા ભવાની માતાની જય. જય સીતારામ. દીકરીને સારું થઈ જાય, સારું સુખ આપે અને આગળ આગળ વધે અને વિજય થાય એવી મારી પ્રાર્થના છે. વિજય થાય આપણે સાધુ સંતો બધા તમારી હારે જ છે. સ્ત્રી પ્રોબ્લેમ છે એ મારી સાથે હું આમાં નહીં કહી શકું. કાલ બહુ મને તકલીફ પડી ગઈ હતી અને સુગર ઓછું થઈ ગયું હતું, તાત્કાલિક એડમિટ થવું પડે એમાં. તો ત્યાં ડૉક્ટરે કીધું કે તમારે જમવું જ પડશે, નસો સુકાઈ ગઈ છે. હું સમાજની સાથે છું અને રહીશ અને એક મેસેજ આપવા માંગીશ કે આને સામાજિક પ્રશ્ન જ રાખો, રાજકીય ન લઈ આવો. પહેલેથી જ જ્યારથી સંકલન સમિતિ આવી ત્યારથી જે બહેનો અમે સાચી લડત આપી છે, ગીતાબા, પ્રજ્ઞાબા, અમને સાઇડલાઇન કરવાની કોશિશ થઈ છે અને કર્યા જ છે. અમને જે પણ એ લોકો મિટિંગ કરે છે એમાં ઇન્વોલ્વ નથી કરતા અને એક રાજકીય ન લઈ આવે, બસ એક સામાજિક પ્રશ્ન છે આ, તો સામાજિક જ રાખે. હું શું કામ એને રજૂઆત કરું, દુનિયાને ખબર જ છે શરૂઆત મેં કરી છે. એટલે મને સંકલન સમિતિથી કોઈ હવે લેવા દેવા નથી, પણ જે સમાજનો આ પ્રશ્ન છે તો પાર્ટ 2 જે કરે છે એ સંકલન સમિતિની સાથે અત્યારે અમે રહેશું, પણ ભવિષ્યમાં હું સંકલન સમિતિની સાથે જોઈન્ટ થઈને નહીં રહું. મારી રીતે હું સમાજના કામ કરી. હવે કાલે આટલું બધું પબ્લિક ભેગું થયું હતું તો એ પબ્લિક એક આશાની કિરણ સાથે આવ્યું હતું કે કાંઈક ને કાંઈક ડિસિઝન આજે આવશે. તો કાલ ડિસિઝન તો કાંઈ ન આવ્યું, તો શું આ બધા પબ્લિક ભાષણો સાંભળવા આવ્યા હતા? તો ભાષણો તો કેટલા બધા સંમેલનમાં થયા અને એક ને એક ભાષણ બધા સંમેલનમાં થયા. તો ખાલી ભાષણો જ સ્ટેજ ઉપર ચડી અને ખાલી ભાષણો જ કરવાના છે? તો લડત કેવી રીતે જીતવાની, કેવી રીતના છે? અને પહેલી વસ્તુ કે આપણે રૂપાલાભાઈને ફોર્મ જ શું કામ ભરવા દેવું જોઈએ? ફોર્મ ભરી દેશે પછી એની ગેરંટી કોણ લેશે કે રૂપાલાભાઈ પાછું ફોર્મ ખેંચી લેશે? અથવા તો એવી ગેરંટી છે કે રૂપાલાભાઈ હારી જ જશે? બરાબર, હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી, તો સંકલન સમિતિ રાજકોટ આવે ને રાજકોટ રહે, બરાબર. અહીંયા રાજકોટનું છે તો દંડા ખાવા અમારે જવાનું, જેલમાં અમારે જવાનું, અટકાયત અમારી થાય, બહાર અમારે નીકળવાનું. તો પછી આ સંકલન સમિતિને કઈ કેવી રીતના જીત કેવી રીતના અપાવવાની છે આમાં? બરોબર. તો આ દિવસે દિવસે ઠંડુ પડતું જાય છે બધું. આટલું પબ્લિક હવે ભેગું નહીં થાય, જે કાલે ભેગું થયું હતું ને, હવે એટલું પબ્લિક ભેગું કરવું ને એ બહુ લોઢાના ચણા જેવું થઈ ગયું છે આ બધું. તો હવે આમાં શું કરવાનું છે, શું ડિસિઝન છે, આ શું કરવાનું છે, શું? હું સમાજને પ્રશ્ન પૂછું છું હવે કે આમાં તો અમે લડાઈ લઈને, સત્યની લડાઈ લઈને બેઠા છીએ અને આમાં તો વળી આ શું બધો ગૂંચવાડો થયો છે કંઈ ખબર જ નથી પડતી. અમારે રાજકોટવાળાને શું વિચાર કરવાનો? હવે કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે એટલે અમારે શું કહેવાનું? અમે તો આમાં પડવાના જ છીએ અને અમે તો લડત દેવાના જ છીએ, એટલે હાથ અમને બનાવવાના છે. ભાઈ, મારે તો કાલ વાત મૂકવાની જ હતી, પણ મારી તો એ લોકો સ્પીચે નતા આપવા દેવાના, બરાબર. મને તો રોકવામાં આવી હતી, મેં તો પરાણે સ્પીચ આપી છે અહીંયા. મારી તો વક્તામાં નામ જ નહોતું કે પદ્મિનીબાની સ્પીચ જ નહીં, તો શું કામ મને રોકો છે આ લોકો? બરાબર, એ પ્રશ્ન હું કરવા માંગુ છું સંકલન સમિતિને. શું કામ ભાઈ મને રોકો છો? તમે બધા તો ધનાધન અડધી કલાક બધા સ્પીચ આપી અને હવે બધા અહીંયા પાઘડિયું સાફા બાંધીને બધા ઉપર ચડી ગયા હતા, બરાબર છે. તો હવે કાલે અહીંયા રૂપાલાભાઈને કઈ ફોર્મ શું કામ ભરવા દેવું જોઈએ? હાલો, એ કારા જોવો છો હવે લાંબુ શું કામ કરો છો? હવે કે 19 તારીખે અમારે પાર્ટ 2 ચાલુ થશે. તો 19 તારીખે પાર્ટ 2 કયો છે અને પાર્ટ 2 ચાલુ કરવો હોય, જો રોડ ઉપરનો જ પાર્ટ 2 હોય તો અત્યારે જ કરો. શું કામ ફોર્મ ભરવા દેવું જ જોઈએ? હું એમ પૂછવા માંગુ છું. આ બધી રાહ શું કામ જોવાની થાય છે? અને પછી શું રૂપાલાભાઈને ઘરે કહેવા જશો કે ફોર્મ પાછું ખેંચી દો? પછી ફોર્મ પાછું ખેંચાય એવી ખાતરી કોણ આપે છે? અને રૂપાલાભાઈ એકવાર ફોર્મ ભરી દેશે પછી કાલ સવારે કોણ નક્કી કરશે કે નહીં હારે કે નહીં જીતેની છે કે નથી? એ બધું રાજકોટમાં છે તો અમારે જોવાનું છે આ બધું. તો આ બધું શું ખીચડી પકાઈ રહી છે ને મને કઈ ખબર નથી પડતી હવે આમાં. તો આ બધું કાલે જે બધા સ્ટેજ ઉપર આમ ખેંચી બધા થતા હતા ને, ઓલા કે અમે સ્ટેજ ઉપર રહીને અમે ઉપર રહી, એ બધા રાજકોટ આવો કાલ. ફોર્મ ભરાવવું ન જોઈએ, ફોર્મ જ શું કામ ભરાવા દેવું જોઈએ? તો આવી ગાંધીગીરી કરવી હોય ને તો ભાઈ આવા આંદોલન ન કરાય, આવા આંદોલન કરાય જ નહીં બાપા, ઘરે બેસી જવાય. આમાં અમારા જેવાને મરવા જેવું થઈ જશે, આમાં અમારે જીવ દેવા પડશે, તમને લોકોને કઈ ફેર નહીં પડે. જય માતાજી. બધા ભાઈઓને અમે પણ એમ કહી છીએ કે આ લોકશાહી છે, આપણે કોઈ એવું કંઈ કરવું જ નથી, બરાબર છે. તો આમાં વસ્તુ એક છે કે ભલે આપણે પરિણામ જે આવે પણ વિરોધ તો કરવો જરૂરી છે ને. કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે અને અહીંયા કાંઈ ન કરીએ તો એ પણ કેવું લાગે?
બરાબર. અને ફોર્મ શું કામ આપણે ભરવા દેવું જોઈએ? આપણે કઈ રોડ ઉપર આવીએ એટલે એનો મતલબ એમ નથી કે મારકૂટ કરવી કે સરકારી પ્રોપર્ટીને આપણે કોઈને નુકસાન પહોંચાડવું. જે સંગઠન કાલે ભેગું થયું હતું એનો કોઈ મતલબ જ ન થયો. ખાલી બિચારા કોઈક તો પાણી વગરના બધા કેટલા હેરાન થઈ ગઈ પબ્લિક, બરાબર છે. તો આ શું કામ આવું બધું? એમ વાત એમ છે કે જો આ 16 તારીખે રૂપાલાભાઈ ફોર્મ ભરવાના છે, ખાલી આપણે આપણું સંગઠન દેખાડવાનું હતું ત્યારે એટલા ખાલી માણસોએ બહાર વિરોધ કરવા તો નીકળવું કે ન નીકળવું, કે ભાઈ હજી અમારી લડાઈ તો ચાલુ જ છે, એટલે લડત તો દેવાની જ છે એમ. બાકી કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડવું કે આપણે કોઈને કઈ બીજા કોઈને આપણે મારવાના નથી કે કઈ નથી કરવાનું, એ તો નથી જ કરવાનું. પણ સંગઠન જ્યાં દેખાડવાનું અહીંયા દેખાડાય, બરાબર. આ આપણે મહાસંમેલન સરસ હાલો યોજાણું ને સરસ થયું, પણ એની અસર તો થવી જોઈએ કે નહીં? એની ક્યાંક ને ક્યાંક અસર થવી જોઈએ. આજે રૂપાલાભાઈનું ફોર્મ ભરાવાનું કેન્સલ થઈ જવું જોઈએ કે આટલા બધા ક્ષત્રિયો ભેગા થયા છે, પણ એ અસર આપ લોકોને કોઈને દેખાય છે? જય માતાજી. સૌથી ટૂંકી અને નાની વાત, ભાષણની નહીં, રિઝલ્ટની જરૂર છે. એટલે બધા ભાષણ, શિખામણો, આમ ન કરતા ઓમ ન કરતા બધું બંધ કરો અને રિઝલ્ટ લાવો. રિઝલ્ટ. સિંહો અને સિંહણો મેદાનમાં પડ્યા છો તો રિઝલ્ટ લાવો ને. આમાં અમે લોકો જે ઘરમાં બેઠા છીએ, જે બારે નથી નીકળ્યા, એ તો એવું ટાપીને અમે બેઠા હતા કે તમે લોકો રાજકોટમાં આટલું મોટું સંમેલન કર્યું છે તો તમે એનું કંઈક પરિણામ દેખાડશો, રિઝલ્ટ દેખાડશો. પણ ખાલી ભાષણ થયું, મેદની ભેગી થઈ, સિંહો ભેગા થયા, સિંહણો ભેગા થયા, સંકલન સમિતિઓ ભેગી થઈ, પ્રચારો થયા, પણ રિઝલ્ટ તો 0 ને 0 જ આવ્યું. તો મારા ભાઈઓ, મારી બહેનો, કંઈક રિઝલ્ટ લાવો તો જે ઘરે બેઠા છે ને એ પોતાને સુરક્ષિત સમજે. બાકી તો હવે એક નક્કી થઈ ગયું છે કે પહેલાં એમ હતું કે દરબારના દીકરીઓ બહેનો સુરક્ષિત જ છે, આવા સિંહ જેવા ભાઈઓ છે એટલે. પણ હવે કોઈ સ્ત્રીઓ, કોઈ બહેનો, કોઈ દીકરીઓ સુરક્ષિત નથી. કેમ કે સિંહો જ્યારે હાથમાં હાથ રાખીને બેસી ગયા છે ઠંડા બરફ જેવા થઈને, તો આ સિંહણો સુરક્ષિત કેવી રીતના હોય? અને સિંહણો અવાજ ઉપાડે છે, એને કોઈ જવાબ નથી દેતું. એટલે રિઝલ્ટ લાવો તો જ સારું છે. આ ભાષણ, તારીખો દેવાનું બંધ કરો અને રિઝલ્ટ લાવો. જય માતાજી. જય માતાજી. હું ધર્મંગના બસોડા, અંજાર, કચ્છ. કેટલી બધી સંમેલનો થયા, કેટલી બધી રેલી નીકળી, રેલા નીકળ્યા, પણ રૂપાલાનું કોઈ કાંઈ કરી શક્યું? સિંહ જોવા હોય તો અહીંયા આવી જાઓ, અહીંયા સાથે સિંહ મળ્યા છે, 2 લાખ, 2.5 લાખ, 2 કરોડ, 2.5 કરોડ, ગમે તેટલા સમૂહમાં થયા ભેગા, પણ કોઈ પણ રૂપાલાની જે આપણી માંગ હતી કે એની ટિકિટ રદ થવી જોઈએ, ન કરી શક્યા ને. એકતા થઈ એ બેસ્ટ. બાકી તો જે થવાનું છે એ જ થવાનું છે. ગમે તેટલા ધમપછાડા કર્યા, ગમે તેટલા રેલી કાઢ્યું, પણ એ લોકો ટસથી મસ નથી થયા. આનું ટૂંકું અને સમજી જાવ તો એટલું જ છે કે કોઈને ક્ષત્રિયોની જરૂર નથી. આપણે વાણીવિલાસ નથી કરતા, એ લોકો વાણીવિલાસ કરે છે. એમણે આપણું અપમાન કર્યું, છતાં આપણે તો ત્યાં ને ત્યાં જ છીએ. રાડો પાડતા નથી, શાંતિથી કરીએ છીએ, અંદરના અંદર વાતકોત કરીએ છીએ. પણ સાથે મળો તો કાયમ મળો ને. આવી સભાઓ, જોહર, શું અસર થઈ એ લોકો ઉપર? કશું જ નહીં. એક આપણી ગુજરાતીમાં કહેવત છે, કાકા મરી જાય પછી ખીચડી શું કામની. તો રૂપાલા જ્યારે ફોર્મ ભરી લેશે, એની ટિકિટ મળી જશે, એનું પ્રચાર ચાલુ થઈ ગયું છે, પછી આ બધા ધમપછાડા શું કામના? હવે આજ તો લાસ્ટ ડે છે, હવે શું કરી શકશો? હું તો પહેલેથી જાણતી હતી કે કશું નથી થવાનું. મને આ બધી વાતમાં કોઈ રસ નથી, પણ મેં તો એટલે જ સવાલ કર્યો છે કે આટલું બધું કરવા છતાં આપણું શું? અમે પેલું કરશું, ઓલું કરશું, આમ કરશું, કાંઈ જ થયું? ગમે તેટલું સંમેલન કર્યા, જોહરની જાહેરાત કરી, ભૂખ્યા રહ્યા, ઉપવાસ ઉપર ઉતર્યા, રોડબંધી કરાવી, ઓહો શું ના કર્યું, છતાં રૂપાલાને 1% માત્ર ફરક નથી પડ્યો. આપણે એકત્રિત થયા, એક થયા,
આપણા દરબારોમાં હજી પણ એકતા છે એવું પ્રદર્શન 100% થયું, પણ ખાલી દેખાડો છે, બાકી કશું થાય નહીં અને થયું પણ નથી. જો આપણે કંઈ કરવું હોય ને તો એનો દેખાડો ન કરાય, કરી બતાવાય. અને આપણે કરી બતાવવાનો ટાઈમ હતો, દેખાડા કરવાનો નહીં. આપણે કશું ના કરી શક્યા, ખાલી વાતો કર્યા, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખો લીધા રાખો છો. બાકી તો ઇન્સ્ટન્ટ હોવું જોઈએ, ફેસલા તો ઇન્સ્ટન્ટ થવા જોઈએ. હું તો ઘણી નાની પડું, આ સંમેલન ને સંકલન ને ફલાણા આપણા બસની વાત નથી, પણ મને જો સ્ટેજ ઉપર એક મોકો મળ્યો હોત ને તો હું એટલું તો કહેત જ કે તારીખ પે તારીખ મત દો, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ લાવો. રિઝલ્ટ જોતું હતું, તારીખો નથી જોતી. પદ્મિની બાવાળા હારે હું વાળા છે એમની સાથે હું 100% સંમત છું કે આવા મોટા મોટા સભાઓ ને સંકલનો સરઘસ કાઢ્યા, તમે રેલીઓ કાઢી, પણ રિઝલ્ટ તો 0 જ છે તમારા લોકોનું. હું પણ દરબારની દીકરી છું, હું પણ આના ખિલાફ છું, પણ આપણે રિઝલ્ટ તો લઈ આવી શકતા નથી. વાતો જ કરી વાદાકોદ કરીએ એમાં ફર્સ્ટ આવી જઈએ છીએ. તો આનું રિઝલ્ટ લઈ આવત ને તો બહુ સારું લાગત, પણ 20 દિવસથી 0 જ રિઝલ્ટ છીએ આપણે, 0. હું તો ઘણી નાની અને ટૂંકી પડું આ બધી વસ્તુમાં, આ બધી ચર્ચાઓમાં, કેમ કે આપણને આટલું બધું જ્ઞાન પણ નથી, આટલા પણ હોશિયાર પણ નથી, અને આટલું જાણ પણ નથી મને કે આ શું નેતાગીરી, શું ટિકિટો, શું આ. કેમ કે મેં છેલ્લા 20 વર્ષથી વોટિંગ કર્યું જ નથી, અને વોટિંગ ન કરવાનું કારણ એક જ છે કે વાતોથી દુનિયા ચાલે છે, મોંઘવારીથી દુનિયા ચાલે છે, રામ ઉપર દુનિયા ચાલે છે. પોતાના મનથી તો કોઈ કાંઈ નિર્ણય લઈ જ નથી શકતા. આપણે 2 લાખ, 2.5 લાખ, 3 લાખ રાજકોટમાં ભેગા સિંહો તો થઈ ગયા, પણ આ ગીધડોની જમાત જે છે ને એ સિંહોને પાછળ પાડીને રાખી દીધા, એવું મને તો મહેસૂસ થાય છે. હું ખરાબ તો લાગીશ, પણ સત્ય છે અને કડવું છે કે ગીધડો અને ભેડિયાની ફોજમાં સિંહ ટૂંકા પડી ગયા છે. અને હું આ તમને લોકોને સિંહો અને સિંહણોને જ કહેવા માંગુ છું કે આપણે ઘણા ટૂંકા પડી ગયા. એ ગીધડોની ફોજ ખાઈ ગઈ. ઓલા કહેવાય ને, એક સિંહ હોય ને 100 ભેડિયા હોય તો ક્યારેક સિંહને ભાગવું પડે. આ એક ભેડિયા જેવો, એક ગીધડ જેવો રૂપાલાએ બધા સિંહને ઠરી ઠામ બેસાડી દીધા છે. તમને થોડુંક પણ હોય ને કે આપણે ક્ષત્રિય છીએ તો ઇમિડિયેટલી જલ્દીથી આનું પરિણામ દેખાડો, રિઝલ્ટ દેખાડો. વાતો અને આ તમે ન્યૂઝવાળાને એને પોતાને ઇન્ટ્રોડક્શન કરાવો છો, તમે કહો છો અમે રેલી કાઢી નહીં, હવે રેલા દિલ્હી સુધી પહોંચશે. રેલો રાજકોટમાં જ અટકાઈ ગયો છે. પેલા રાજકોટમાં જે છે એને તો સાફ કરો. તમે રૂપાલા જેવાને કોઈ રિઝલ્ટ નથી આપી શકતા, અને આપણે આપણી આટલી બધી સભાઓ કરી છે શું કામની? ભલે તમારા લોકોને ગાળો દેવી હોય તો એવું કહો કે તું આવી જા સામે, તમારામાં એટલું હોય તો તમે સામે આવી જાઓ. હું તો સામે આવીએ જઈશ અને બોલી પણ દઈશ, સ્ટેજ ઉપર પણ બોલી દઈશ, પણ મારી સાથે ઊભા રહેવાવાળામાં રિઝલ્ટ દેવાની તાકાત છે. ખાલી વાતો અને તારીખો દેવાની તાકાત છે, રિઝલ્ટ દેવાની નથી. એટલે જ આવી સભાઓ, સંમેલનોમાં હું હાજર નથી રહેતી અને ધ્યાન પણ નથી આપતી. પણ ન રહેવાનું આજે મારાથી કે આ તો એવું થયું, કાકા મરી ગયા પછી ખીચડી તૈયાર થાય છે. એટલે રિઝલ્ટ આપવાનું હોય તો જ આગળ વધો, બાકી રિઝલ્ટ તો આવતું જ નથી. ક્ષત્રિયોની જે છાપ હોય ને એ રિઝલ્ટ આપવાનું હોય. આગ લાગે ત્યારે કૂવા ખોદવા બેસે, અને આગ જોઈને એવું કે ક્યાંથી કૂવો ખોદી, કઈ બાજુ પાણી નીકળશે, કેવી રીતના કરશું તો આપણને પાણી મળશે. આ તો એવી વાતો થાય છે. છેલ્લા 20 દિવસથી આવી જ વાતો છે. અને જેટલું જૂનું થાય ને એટલું ઠંડુ થઈ જાય. જ્યારે લોખંડ ગરમ હોય ને ત્યારે જ હથોડો દેવાય. આવી રીતના લોખંડ ઠંડુ થઈ જાય ને પછી ટીપી ટીપીને મરી જાય ને તો એ લોખંડમાં કાંઈ ફેર ના પડે. એમ રૂપાલા પણ લોખંડની જેમ થઈ ગયો છે, અને આપણે રાહ જોવામાં રહી ગયા ને લોખંડ ઠંડુ થઈ ગયું. હવે
દે ધનાધન દેવા માંડો થોડા, પણ એ લોખંડમાં કાંઈ ફરક નથી પડવાનો. જય માતાજી. સૌથી ટૂંકી અને નાની વાત, ભાષણની નહીં, રિઝલ્ટની જરૂર છે. એટલે બધા ભાષણ, શિખામણો, આમ ન કરતા ઓમ ન કરતા બધું બંધ કરો અને રિઝલ્ટ લાવો. રિઝલ્ટ. સિંહો અને સિંહણો મેદાનમાં પડ્યા છો તો રિઝલ્ટ લાવો ને. આમાં અમે લોકો જે ઘરમાં બેઠા છીએ, જે બારે નથી નીકળ્યા, એ તો એવું ટાપીને અમે બેઠા હતા કે તમે લોકો રાજકોટમાં આટલું મોટું સંમેલન કર્યું છે તો તમે એનું કંઈક પરિણામ દેખાડશો, રિઝલ્ટ દેખાડશો. પણ ખાલી ભાષણ થયું, મેદની ભેગી થઈ, સિંહો ભેગા થયા, સિંહણો ભેગા થયા, સંકલન સમિતિઓ ભેગી થઈ, પ્રચારો થયા, પણ રિઝલ્ટ તો 0 ને 0 જ આવ્યું. તો મારા ભાઈઓ, મારી બહેનો, કંઈક રિઝલ્ટ લાવો તો જે ઘરે બેઠા છે ને એ પોતાને સુરક્ષિત સમજે. બાકી તો હવે એક નક્કી થઈ ગયું છે કે પહેલાં એમ હતું કે દરબારના દીકરીઓ બહેનો સુરક્ષિત જ છે, આવા સિંહ જેવા ભાઈઓ છે એટલે. પણ હવે કોઈ સ્ત્રીઓ, કોઈ બહેનો, કોઈ દીકરીઓ સુરક્ષિત નથી. કેમ કે સિંહો જ્યારે હાથમાં હાથ રાખીને બેસી ગયા છે ઠંડા બરફ જેવા થઈને, તો આ સિંહણો સુરક્ષિત કેવી રીતના હોય? અને સિંહણો આવાજ ઉપાડે છે, એને કોઈ જવાબ નથી દેતું. એટલે રિઝલ્ટ લાવો તો જ સારું છે. આ ભાષણ, તારીખો દેવાનું બંધ કરો અને રિઝલ્ટ લાવો. જય માતાજી. જાજુ કહેવાઈ ગયું હોય તો માફ કરજો, પણ સત્ય છે એ જ બોલ્યું છે. જય માતાજી, જય રાજપૂતાના. અને જો રિઝલ્ટ આપવાની ઓલી હોય ને તો જ હવે આગળ વધો. હવે પલાર્યું છે ને તો મુંડાવે છૂટકો કરો. મારા શબ્દો બહુ કડવા લાગશે પણ સત્ય જ હશે. આપણા સિંહો ક્યાં ગયા? મૂછો મરોડતા ક્યાં ગયા? ક્યાંય નથી દેખાતા. એ 4, 5, 10 આગળ આવ્યા, એમને પણ બધાએ સંકલનોએ ઠારી નાખ્યા, ઠંડા બોર કરી નાખ્યા છે. આમ ન કરાય, કાકરી ચાળો ન કરાય, બહિષ્કાર ન કરાય, તોફાન ન કરાય, પણ રિઝલ્ટ તો જોઈએ ને. આપણે ગમે તેટલા શાંત રહ્યા, ગમે તે કર્યું, એ લોકોને ખબર જ છે આ બાપુ હાવ 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 કરશે, ત્રાડું નાખશે, પણ પછી બેસી જશે. અને ખરેખર તારીખો આપીને આપણે લોકો બેસી જ ગયા છીએ. વધુ બોલાઈ જવા માટે સોરી, માફ કરજો. હું પણ દરબારની દીકરી છું, આ બધું મારાથી એ સહન નથી થતું. પણ રિઝલ્ટ ન આવવાની શક્યતા હોવાથી હું આમાં ક્યાંય આવેલી નથી. જોહર બોહર કરવાની હું કોઈ ક્ષમતા રાખતી નથી. કેમ કે જોહર તો કાયર કરે, પીછેહટ કાયર કરે. આપણે રિઝલ્ટ લાવવાના હોય. આપણે તો એક ત્રાડે છે ને કોકને ઊભા દેશી ભાષામાં પાણી પોચા કરી નાખવાનો હોય. આપણી ત્રાડ તો એવી હોવી જોઈએ કે આપણે જોઈને તો બી જાય, આ તો રૂપાલાએ આપણને ટાઢા કરી નાખ્યા. એ તો ભાગ્યો નહીં, પણ સિંહોની જમાત ભેગી કરી નાખી એવું લાગે છે. સિંહો ભેગા થયા છે પણ એમની ત્રાડ નથી થઈ હજી, એમને કોઈ રિઝલ્ટ નથી આપ્યું. રિઝલ્ટ એવું હોવું જોઈએ તત્કાલ. મારી ગણતરી તત્કાલ સિવાય કાંઈ છે જ નહીં. આટલી શાંતિ રાખશો તો એ લોકો તો આપણને ધાત પણ નહીં દે. કેમ કે અત્યારે એમની સરકાર છે, રામ રામ ઉપર ચરી ખાય છે. આપણે સિંહ ઉપર પાછળ રહી ગયા. સિંહો જાગો, સિંહણો જાગો. મને તો અત્યારે સુધીમાં આટલા જે સંમેલન થયા, આટલા બધા સભાઓ થઈ, આજે કાંઈ આપણું રાજકોટવાળું આટલું મોટું સંમેલન હતું, એમાં મને એક જ વસ્તુ નજર આવી કે ખાલી વાતો અને તારીખો ઉપર હાલે છે, બાકી કોઈને રિઝલ્ટની કાંઈ ફરક જ નથી પડતો. હા બધા ડોક્યું ફરાવે છે. 5, 8 સ્ટેજ ઉપર બોલી ગયા, અમારી ગરિમાને આ થયું. આપણી ગરિમાને થયું પણ શું ફરક પડ્યો? આપણે એવું વિચારીએ છીએ કે આપણી બહેનો બધી સુરક્ષિત છે. કોઈની બહેનો સુરક્ષિત નથી. એકબીજાનું કાપવામાં રહી જાય છે, એકબીજાના સમાજને નીચો પાડવામાં રહી જાય છે, અને આપણો સમાજ બધાથી નીચો પડતો જાય છે. પણ આપણને બિલકુલ ભાન નથી કે આપણે કઈ જગ્યાએ પહોંચ્યા છીએ. એના કરતાં રિઝલ્ટ લાવી આગળ વધો અને કાંઈક કરી બતાવો.
આ કાકા મરી જશે અને ખીચડી ખવાઈ જશે ને ઘી આપણે જ નાખશું. 2 ભાગલા આપણા પડ્યા છે એ સ્વીકારી લ્યો. સત્યનો સ્વીકાર કરો કે આપણાથી કશું જ નથી થયું. આ હું હરેક ક્ષત્રિય મારા સમાજના ભાઈ બહેનોને કહું છું કે હજી ચેતી જાઓ, હજી રિઝલ્ટની તૈયારી કરો તો કદાચ ગુજરાતમાં દરબારપણું રહેશે. નહીતર આલી મુઆલી 2% લોકો પણ આપણી છેડતી કરી અને જતા રહેશે અને આપણને ભાન પણ નહીં રહે. આપણે અત્યારે આપણી બેનું દીકરીઓને ગાળ આપે એ સહન કરવાની તાકાત રાખી ચૂક્યા છો તમે. મારા ભાઈઓ, તમે એટલું તો વિચારો કે આપણને શું કહી ગયા, છતાં આપણે તો હાથ ઉપર હાથ રાહ જોવી છીએ સગડી ક્યારે ચાલુ થાય ને આપણા હાથ શેકી. આ તો તેદી એને તમાચો મારવાની જરૂર હતી. ત્યારે એને 2-4 મારી દીધી હોત ને પછી જોયું જાત. બાકી તો આયા મારા બેનો 5-10 જોહર કરી નાખશું. જોહર કરીને કાયર શું કામ થવું? આપણે બરવું એને કરતા એને બાળો. આપણે જ જે કાંઈ કરવું છે, આપણે જ સંઘર્ષમાં ઉતરવું, આપણે જ ભૂખ્યા રહેવું, આપણે જ બળવું, પણ સામેવાળાને કરી દેખાડો ને. તમે દેવામાં તો જાણ્યું પણ લેવામાં તો જાણી નથી શકતા. ખાલી દેવાનું જ છે એમ. અને આજે આ રૂપાલાએ કરી નાખ્યું છે કંઈ વાણી વિલાસ કરીને બેનો દીકરીઓની ગરિમાને ઠેસ પહોંચાડી છે. કાલે સવારે બીજો કોઈ નહીં કરે એની ગેરંટી છે તમને લોકોને? જો આ કાકાને ખીચડી ખાધા પહેલાં પૂરો નહીં કરો ને તો હજી એ તમારી બેનો દીકરીઓ સુરક્ષામાંથી પસાર નહીં થાય, સુરક્ષિત નહીં રહે. આ બેનો દીકરીઓને સુરક્ષિત રાખ્યું હોય તો આનું કંઈક પાક્કું રિઝલ્ટ લાવો તો જ અમે સુરક્ષિત છીએ.